નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી અન્ય વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્ય કેવી રીતે મેળવી શકાય તેની ઉદાહરણ દ્વારા આપણે ચર્ચા કરી. બરાબર. ત્યારબાદ જે મુદ્દો ટેક્સ્ટમાં આપેલો છે એ આપણે બરાબર સમજી ગયા છે, છતાં અહીંયા જે ઉદાહરણ છે એ ઉદાહરણને આપણે સમજીએ. બરાબર. તો જો અહીંયા આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે જોડેલો છે અને સાથે કોપર વિદ્યુત ધ્રુવને કેથોડ તરીકે જોડેલો છે. આ વિદ્યુત રાસાયણિક કોષનો EMF 0.34 વોલ્ટ મળે છે. બરાબર. તો આ કોષ પ્રમાણે આપણે કેવી રીતે પ્રક્રિયા લખવી એ શીખી ગયા. તો એને અનુરૂપ આપણે પ્રક્રિયા લખીએ કોપર માટેની, તો શું લખશું? કોપરનું રિડક્શન થાય છે એટલે Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને કોપર બનશે. એવી જ રીતે બીજો એક કોષ આપેલો છે. બીજા કોષમાં કોપરને બદલે ઝિંક આયન લીધેલો છે. તો Zn+2 Zn નો માપન કરેલો પોટેન્શિયલ છે એ -0.76 વોલ્ટ છે. તો એની અર્ધ પ્રક્રિયાને આપણે લખવી હોય તો કેવી રીતે લખશું? તો કે Zn+2 2 ઇલેક્ટ્રોન મેળવશે તો ઝિંક બનશે. બરાબર. હવે પેલું જે ઉદાહરણ છે એની અંદર કોષનો પોટેન્શિયલ પ્લસ મળે છે 0.34 વોલ્ટ. જે શું દર્શાવે છે? જે એવું દર્શાવે છે કે કોપર+2 આયનનું H+ આયન કરતા સરળતાથી રિડક્શન થાય છે. બરાબર. એટલે કે હાઇડ્રોજન વાયુ છે એનું ઓક્સિડેશન થશે અને કોપર+2 આયનનું રિડક્શન થશે. એટલે કોપર+2 નું રિડક્શન કોણ કરશે? તો કે હાઇડ્રોજન વાયુ. તો હાઇડ્રોજન વાયુ દ્વારા કોપર આયનનું રિડક્શન થાય છે. બરાબર. એથી ઉલટું એનો મતલબ શું થયો? કે કોપર+2 આયનનું કોપરમાં રિડક્શન થાય છે. એથી ઉલટી પ્રક્રિયા થઈ શકશે નહીં. એટલે કે કોપરનું કોપર+2 માં ઓક્સિડેશન શક્ય નથી. કોના દ્વારા? તો કે H+ આયન દ્વારા. એટલે કે દ્રાવણમાં રહેલો H+ આયન છે એ કોપરનું કોપર+2 માં ઓક્સિડેશન કરી શકતો નથી. બરાબર. સમજાણો? એટલે જે ધન પોટેન્શિયલ છે એ એવું દર્શાવે છે કે કોપર+2 આયન છે એ H+ આયન કરતાં વધારે સહેલાઈથી રિડક્શન પામે છે. એટલે અહીંયા આપણે જેને કેથોડ દર્શાવેલો છે એનું રિડક્શન થશે, એનોડ દર્શાવેલો છે એનું ઓક્સિડેશન જ થશે. કારણ કે પોટેન્શિયલનું મૂલ્ય ધન છે. એટલે ધન છે એનો મતલબ એમ છે કે તમે દર્શાવેલો કોષ છે એમાં બરાબર પ્રક્રિયા થાય છે. જે પ્રમાણે તમે દર્શાવી છે એ જ પ્રમાણે પ્રક્રિયા થાય છે. એટલે તમે શું દર્શાવ્યું? તો કે જમણી બાજુ કોપરનું રિડક્શન દર્શાવેલું છે તો રિડક્શન જ થશે, અને ડાબી બાજુ હાઇડ્રોજનનું ઓક્સિડેશન દર્શાવેલું છે તો ઓક્સિડેશન જ થશે. એટલે એનો અર્થ એમ થયો કે કોપર+2 આયનનું રિડક્શન હાઇડ્રોજન વાયુ કરે છે. એનો બીજો અર્થ એમ થાય કે હાઇડ્રોજન આયન વડે કોપરનું ઓક્સિડેશન શક્ય નથી. એટલે તમે HClના દ્રાવણમાં જો કોપરને ઓગાળશો તો ઓક્સિડેશન થતું નથી. એટલે કોપર છે એ HClમાં ઓગળતી નથી. બરાબર. પણ જો એ કોપર ધાતુને તમે નાઇટ્રિક એસિડમાં ઓગાળશો તો એનું ઓક્સિડેશન, એમાં પણ H+ આયન છે HNO3, તો H+ આયન છે એના વડે કોપરનું ઓક્સિડેશન નહીં થાય, પણ એમાં જે નાઇટ્રેટ આયન છે એના વડે કોપરનું ઓક્સિડેશન થશે. સમજાણું? ખબર પડી? હવે બીજું ઉદાહરણ જોઈ. જો આ કોષ દર્શાવેલો છે એના માટેનો પોટેન્શિયલ તમને આપ્યો છે -0.76 વોલ્ટ. એ શું દર્શાવે છે? તો કે -0.76 વોલ્ટ એવું દર્શાવે કે તમે જે કોષ દર્શાવેલો છે એ પ્રમાણે પ્રક્રિયા થતી નથી. એટલે એનો અર્થ શું થયો? એ પ્રમાણે નથી થતી એટલે એનો અર્થ એવો થયો કે તમે જેને એનોડ દર્શાવ્યો છે એ ખરેખર કેથોડ હશે, અને જેને કેથોડ દર્શાવ્યો છે એ ખરેખર એનોડ હશે. તો જ પોટેન્શિયલ તમને પ્લસ મળશે.
સમજાણું? એટલે માઇનસ મૂલ્ય મળે પોટેન્શિયલનું એટલે આપણે એવું સમજવાનું કે આપણે જે એનોડ દર્શાવેલો છે એ ખરેખર કેથોડ હશે અને જેને કેથોડ દર્શાવેલો છે એ ખરેખર એનોડ હશે. સમજાઈ ગયું? એટલે માઇનસ છે એનો અર્થ એમ થયો કે Zn+2 નું ઝીંકમાં રિડક્શન નહીં થાય. નહીં થાય એટલે કોણ નહીં કરી શકે? તો કે હાઇડ્રોજન છે એ Zn+2 નું ઝીંકમાં રિડક્શન નહીં કરી શકે. જો ઉપર શું કીધું હતું? Copper+2 નું કોપરમાં રિડક્શન કરી શકશે. કોણ? હાઇડ્રોજન. શું કામ? પોટેન્શિયલ ધન હતું એટલે. અહીંયા ઋણ છે એટલે આપણે જે દર્શાવેલી વિગત છે એ સાચી નથી. એનો મિનિંગ એવો થયો કે Zn+2 નું Znમાં રિડક્શન થશે નહીં. બરાબર? તો શું થશે? તો કે એથી ઉલટી પ્રોસેસ થશે કે ઝીંકનું Zn+2 માં ઓક્સિડેશન થશે અને H+ નું H2 માં રિડક્શન થશે. તો આપણે એમ કહી શકીએ કે H+ આયન વડે ઝીંકનું Zn+2 માં ઓક્સિડેશન થાય છે. બરાબર? તો હાઇડ્રોજન આયન છે એ ઝીંકનું ઓક્સિડેશન કરે છે, અથવા તો એથી ઉલટું પણ કહી શકાય કે ઝીંક હાઇડ્રોજન આયનનું રિડક્શન કરી શકે છે. સમજાણો આ ફકરો? પણ આ ફકરાની અંદર ખાલી એટલી જ બાબત સમજવાની છે કે જો તમારા કોષનો પોટેન્શિયલ ધન હોય તો કેથોડ બાજુ દર્શાવેલા ભાગનું રિડક્શન થાય, એનોડ બાજુ ઓક્સિડેશન થાય. જો પોટેન્શિયલ છે એ ઋણ હોય તો જે કેથોડ દર્શાવેલો છે એ એનોડ હશે એટલે અહીંયા ઓક્સિડેશન થશે અને જે એનોડ દર્શાવેલો છે એ કેથોડ હશે એટલે ત્યાં રિડક્શન થશે. બરાબર? સમજાઈ ગયું? ત્યાર પછી ડેનિયલ કોષ માટેની પ્રક્રિયા આપી છે તો એ આપણે આગળ શીખી ગયા. હવે એ રિપીટ કરવાની જરૂર નથી. બરાબર? કોષ પ્રક્રિયા લખવા માટે બંનેનો સરવાળો કરશું. કોષનો EMF પણ આપણે ગણ્યો 1.10 વોલ્ટ જેવો મળે છે. સમજાઈ ગયું? બીજી બાબતની પણ આપણે ચર્ચા કરી હતી, અહીંયા આપેલી છે એટલે ફરીથી રિપીટ કરી દઉં કે જો પ્લેટિનમ અને ગોલ્ડ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આપણે લઈએ તો એ ખરેખર પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પણ એ શું કરે છે? પ્રક્રિયા થવા માટેની માત્ર સપાટી પૂરી પાડે છે, એટલે ઇલેક્ટ્રોનના વહનને માત્ર અનુકૂળ બનાવે છે. બરાબર? એનો ઉપયોગ છે એ વાયુ વિદ્યુત ધ્રુવમાં થતો હોય છે. તો વાયુ વિદ્યુત ધ્રુવની રચના કેવી રીતે કરવી અર્ધકોષની એ પણ મેં બરાબર સમજાવ્યું છે. અહીંયા ઉદાહરણ આ જગ્યાએ આપેલું છે એટલે હું ફરીથી આ સમજાવું છું કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તો એ અર્ધકોષ કેવી રીતે લખીએ? તો પ્લેટિનમ હોય તો પ્લેટિનમ, પછી વાયુનું અણુસૂત્ર, પછી સક્રિય આયનનું સૂત્ર. એવી જ રીતે બ્રોમિન વિદ્યુત ધ્રુવ માટે કેમ લખશું? તો કે પ્લેટિનમ, વાયુનું અણુસૂત્ર, પછી સક્રિય આયનનું સૂત્ર. ક્લોરીન હોય તો પ્લેટિનમ Cl2 Cl-. આવી રીતે લખી શકાય. બરાબર? પ્રક્રિયા કેમ લખશું? તો અર્ધકોષ માટેની પ્રક્રિયા શું થશે? તો કે H+ એક ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન, જો ગુમાવશે H2 તો ઓક્સિડેશન. બરાબર? એવી જ રીતે Br માટેની પ્રક્રિયા પણ આપણે સમજી શકીએ. બરાબર? તો Br માટેની પ્રક્રિયા પણ આપેલી છે, જોઈ લઈએ. Br2 છે એટલે 1/Br2 એક ઇલેક્ટ્રોન મેળવે તો Br- આયન બનશે. સમજાઈ ગયું? પછીના મુદ્દાની ચર્ચા કરીએ. ત્યાર પછી જોઈએ EMF શ્રેણી. EMF શ્રેણી એટલે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી જે શ્રેણી મળે તેને EMF શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે આગળ ચર્ચા કરી કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં બીજા વિદ્યુત ધ્રુવના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મેળવશું. હવે એ બધા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળી ગયા પછી તેને ઉતરતા ક્રમમાં તમે ગોઠવી દેશો. ઉતરતા ક્રમમાં ત્યારે જે શ્રેણી મળે છે એ શ્રેણીને EMF શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો હાઇડ્રોજનના સંદર્ભમાં આપણે બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ ગણશું તો ઘણા બધા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ મળશે અને એ જે મૂલ્ય છે એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ
ત્યારે જે શ્રેણી મળે એને ઈએમએફ શ્રેણી કહેવાય. તો જો ઈએમએફ શ્રેણી છે એ પાઠ્યપુસ્તકની અંદર તમને મૂલ્ય સાથે આપેલી છે, તો એ જ આપણે ડાયરેક્ટ જોઈએ. જો તો અહીંયા હાઇડ્રોજનના સંદર્ભમાં બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ મેળવી અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. જો સૌથી વધારે 2.87 વોલ્ટ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કયો પોટેન્શિયલ હશે? એ રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે. ક્રમશઃ શ્રેણીમાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય ઘટે છે. છેલ્લું મૂલ્ય છે -3.05. બરાબર. તો આવી રીતે બધાય વિદ્યુત ધ્રુવના તમે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મેળવી અને ઉતરતા ક્રમમાં ગોઠવી દેશો ત્યારે જે શ્રેણી પ્રાપ્ત થશે એ ઈએમએફ શ્રેણી કહેવાય. સમજાઈ ગયું? હવે આ ઈએમએફ શ્રેણી ઉપરથી તમે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરી અને વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકો. એટલે કે કોણ એનોડ બનશે, કોણ કેથોડ બનશે એ તમને ખ્યાલ આવે. બીજી બાબત છે એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની પ્રબળતા વિશેનો પણ ખ્યાલ આવે. બરાબર છે. તો આ શ્રેણીની અંદર આપણે જોઈએ કે વિદ્યુત રાસાયણિક કોષમાં એનો ઉપયોગ એનોડ કેથોડ નક્કી કરવામાં કેવી રીતે થાય. દાખલા તરીકે આ જે મૂલ્ય છે એ આપણે પાકા કરવાના નથી, એ આપણે આપેલા જ હોય છે. બરાબર. ખાલી એક ઉદાહરણ લઈએ કે કોઈ પણ બે અર્ધકોષ તમને આપેલા છે, એમાંથી અહીંયા પસંદ કરીએ, એક છે સિલ્વર અને બીજો છે કોપર. બરાબર. તો જુઓ બંનેના મૂલ્ય સામેથી આપને મળી જાય. એક છે 0.34 વોલ્ટ અને એક 0.80 વોલ્ટ. તો હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવી હોય તો આપણે શીખી ગયા. શું શીખી ગયા? કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તે કેથોડ બને. તો આમાં કોનું મૂલ્ય વધારે છે? તો કે સિલ્વરનું. તો સિલ્વર છે એ કેથોડ બનશે, જ્યારે કોપર છે એ એનોડ તરીકે વર્તે છે. સમજાણું? એટલે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરીએ ત્યારે કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે એ તમે ઈએમએફ શ્રેણીના મૂલ્ય ઉપરથી નક્કી કરી શકો છો. બીજું સીધું જ ઉદાહરણ છે કે જે બે અર્ધકોષને તમારે જોડવાના છે એમાંથી ઉપર રહેલો વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ બનશે, નીચે રહેલો વિદ્યુત ધ્રુવ છે એ એનોડ બનશે. સમજાઈ ગયું? બીજું, હવે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની વાત આપણે કરીએ તો ઈએમએફ શ્રેણીમાં આપણે કીધું કે સૌથી ઉપર એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે. જોજો, સમજજો. આપણે શીખી ગયા કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એનું રિડક્શન સરળતાથી થાય. બરાબર. તો આ શ્રેણીમાં સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું છે? તો કે આ પ્રક્રિયાનું છે. F2 + 2 ઇલેક્ટ્રોન બરાબર 2F- છે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે આ શ્રેણીમાં બધા કરતા F2 એટલે કે ફ્લોરિનનું રિડક્શન સરળતાથી થશે. જોજો, ફ્લોરિનનું રિડક્શન સરળતાથી થાય તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા બને. એટલે ફ્લોરિન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે આ શ્રેણીમાં ડાબી બાજુ રહેલા સ્પીસીસમાંથી સૌથી સરળતાથી રિડક્શન ફ્લોરિનનું થાય છે. એટલે ફ્લોરિન છે એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. સમજાઈ ગયું? એથી ઉલટું, હવે જો આ પ્રક્રિયામાં રિડક્શન ફ્લોરિનનું સરળતાથી થાય, 2F- બને છે, તો આથી ઉલટી પ્રક્રિયા સરળતાથી નહીં થાય. એટલે F- માંથી F2 સરળતાથી બનશે નહીં. એટલે એનો મતલબ શું થયો? તો કે આનું F- નું ઓક્સિડેશન સરળતાથી નથી થતું,
એટલે એ નિર્બળ રિડક્શન કરતા કહેવાય. એટલે F માઇનસ છે એટલે ક્લોરાઇડ આયન છે એ નિર્બળ રિડક્શન કરતા થશે. સમજાઈ ગયું? હવે જેમ જેમ તમે નીચે જશો એમ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઘટતા જશે. રિડક્શન પોટેન્શિયલ ઘટે એટલે એનો મતલબ શું થયો? રિડક્શન પામવાની વૃત્તિ ઘટતી જાય છે. જો રિડક્શન પામવાની વૃત્તિ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય છે. એટલે જેનું રિડક્શન સરળતાથી થાય એ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. તો રિડક્શન પામવાની વૃત્તિ ઘટતી જાય તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા પણ ક્રમશઃ ઘટતી જશે. એટલે આપણે કહી શકીએ કે F2 સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જેમ જેમ નીચે જશું ડાબી બાજુ એમ એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટતી જશે. એટલે લિથિયમ આયન છે એ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા થશે. એટલે એક શબ્દમાં કહેવું હોય તો એટલું કહેવાય કે EMF શ્રેણીમાં ઉપર જતા ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે છે અથવા તો નીચે જતા ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટે છે. બરાબર. બીજી બાજુ શું કીધું? તો કે જેમ રિડક્શન એટલે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એ પ્રક્રિયામાં રિડક્શન સરળતાથી થશે પણ ઓક્સિડેશન સરળતાથી થતું નથી. જો ઓક્સિડેશન સરળતાથી ન થાય તો જમણી બાજુ રહેલ ઘટક એટલે કે કોણ? F માઇનસ નું સરળતાથી ઓક્સિડેશન થતું નથી. એટલે F માઇનસ છે એ નિર્બળ રિડક્શન કરતા બને છે. બરાબર. એથી આગળ જઈએ તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થોડુંક વધારે છે. આ પ્રક્રિયા કરતાં બીજી પ્રક્રિયામાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થોડું ઓછું છે. બરાબર. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તો એનો મતલબ શું થયો? તો કે એનું રિડક્શન ઓછી સરળતાથી થશે. એનો મતલબ એમ કે એનું ઓક્સિડેશન પહેલી પ્રક્રિયા કરતાં થોડુંક વધારે સરળતાથી થાય છે. એટલે જમણી બાજુની સ્પીસીસ કોબાલ્ટ +2 છે એ F માઇનસ કરતાં પ્રબળ રિડક્શન કરતા બને છે. એટલે જેમ જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જશે એમ જમણી બાજુના ઘટકની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધતી જશે. ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધશે એટલે એ પ્રબળ રિડક્શન કરતા થશે. તો જેના માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું, કોના માટે? તો કે લિથિયમ માટે. તો એનો મતલબ શું થયું? એનું ઓક્સિડેશન સરળતાથી થશે. એટલે લિથિયમ છે એ આપેલ શ્રેણીમાં સૌથી પ્રબળ રિડક્શન કરતા બને છે. બરાબર. સમજાઈ ગયું? તો આના ઉપરથી આપણે બે તારણ મેળવેલા કે EMF શ્રેણીમાં નીચે જતા પ્રક્રિયાની ડાબી બાજુના ઘટકોની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે છે નીચે જતા. ઉપર જતા ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે. એવી જ રીતે જમણી બાજુના ઘટકોની વાત કરીએ તો નીચે જતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે, જ્યારે ઉપર જતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઘટે છે. તો આપણે હાઇડ્રોજનના સંદર્ભમાં બધા મૂલ્ય મેળવેલા છે. એટલે હાઇડ્રોજનનું વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય છે એ 0 છે. જો તો એનો મતલબ શું થયો? કે H+H2 યુગલ કરતા જેના મૂલ્ય વધારે છે, વધારે એટલે પ્લસ, ઓછા એટલે માઇનસ, તો જેના મૂલ્ય વધારે છે એ બધા H+H2 કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા થશે. બરાબર. અને જેના મૂલ્ય ઓછા છે એટલે કે ઋણ છે એ બધા કેવા થશે? તો કે એના કરતા હાઇડ્રોજન H+H2 યુગલ કરતા જેના મૂલ્ય ઋણ છે એ પ્રબળ રિડક્શન કરતા થાય છે. બરાબર. જેના મૂલ્ય ધન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા થશે. જેના મૂલ્ય હાઇડ્રોજન કરતા ઋણ છે એ પ્રબળ રિડક્શન કરતા થશે.
સમજાણું? ત્યાર પછી બીજી બાબત પણ આપણે જોઈ શકીએ કે પ્રક્રિયામાં હાઇડ્રોજન કરતાં જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તેમાં હાઇડ્રોજન કરતાં પ્રક્રિયાની રિડક્શન પામેલી સ્પીસીઝ વધુ સ્થાયી બને છે. એટલે જેનું મૂલ્ય વધારે હશે ને એનું રિડક્શન પામેલું સ્વરૂપ છે એ હાઇડ્રોજન કરતાં વધુ સ્થાયી હશે. તો સૌથી વધુ સ્થાયી તો કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે એવું F- એટલે કે ફ્લોરાઇડ આયન છે. તો એની સ્થાયીતા છે એ હાઇડ્રોજન કરતાં ઘણી વધારે હશે. એવી જ રીતે એથી ઉલટું છે તો કે જેના મૂલ્ય ઋણ છે એવી પ્રક્રિયા માટે હાઇડ્રોજન કરતાં ઋણ મૂલ્ય ધરાવતી પ્રક્રિયાના રિડક્શન પામેલું સ્વરૂપ ઓછું સ્થાયી હશે. તો નીચે બધાય છે એ હાઇડ્રોજન કરતાં ઓછા સ્થાયી થશે. બરાબર? તો આ બાબતની પણ આની ઉપરથી આપણે જાણકારી મેળવી શકીએ છીએ. બરાબર? તો સિમ્પલ શું થયું? ફરીથી જોઈએ. શેના મૂલ્યના આધારે આપણે નક્કી કરીએ છીએ? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આધારે. તો સૌથી શ્રેણીમાં ઉપર રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે. જો અર્થઘટન કેમ કરવું એ સમજાવો. જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય તેનું રિડક્શન સરળ થાય. જેનું રિડક્શન સરળ થાય એ પ્રબળ ઓક્સિડેશન કરતા બને. એ તો આપણે શીખી ગયા જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા કહેવાય અને જેનું સરળ રિડક્શન થાય એ પ્રબળ ઓક્સિડેશન કરતા બને. પ્રબળ ઓક્સિડેશન કરતા બને એટલે એનો મતલબ શું થયો? એ નિર્બળ રિડક્શન કરતા થશે. બરાબર? હવે અહીંયાથી પણ તમે બીજું અર્થઘટન કરી શકો કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે તેનું રિડક્શન સરળ થાય. એનો બીજો અર્થ શું થયો? રિડક્શન સરળ થાય એટલે ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે. અથવા એનો અર્થ શું થયો? એ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવતો નથી. એટલે બીજો અર્થ એમ પણ લખી શકાય કે રિડક્શન સરળ થાય છે પણ હું શું લખી શકું? ઓક્સિડેશન સરળતાથી નહીં થાય, મુશ્કેલ છે. જો ઓક્સિડેશન મુશ્કેલ હોય, સરળતાથી ઓક્સિડેશન ન થતું હોય તો એ કેવો બનશે? નિર્બળ રિડક્શન કરતા બને. બરાબર? તો આ બધા મુદ્દા છે એ સારી રીતે સમજી શકાય. જેનું સરળતાથી રિડક્શન થાય એ પ્રબળ ઓક્સિડેશન કરતા બને. સરળતાથી રિડક્શન ન થાય, સરળતાથી રિડક્શન થાય એનો મતલબ શું? ઓક્સિડેશન મુશ્કેલ એટલે એ નિર્બળ રિડક્શન કરતા કહેવાય. બરાબર? સમજાઈ ગયું? એટલે જેમ જેમ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધારે હશે એમ એ પ્રબળ ઓક્સિડેશન કરતા બનશે અને નિર્બળ રિડક્શન કરતા બનશે. જેમ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઘટતા જશે એમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટતી જશે અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી જશે. સમજાઈ ગયું? ચાલો, ત્યાર પછી છે વિદ્યુત રાસાયણિક કોષનો ઈએમએફ. જો કોષના ઈએમએફ ઉપરથી આપણે ઘણી બધી બાબતો છે એ નક્કી કરી શકીએ. વિદ્યુત રાસાયણિક કોષની પીએચ ગણી શકાય. કેવી રીતે ગણી શકાય એ આગળ જોશું. બરાબર? ત્યાર પછી KW બરાબર ગણી શકાય. ત્યાર પછી દ્રાવ્યતા ગુણાકાર KSP નું મૂલ્ય પણ ગણી શકાય. સમતુલન અચળાંક છે એનું મૂલ્ય પણ ગણી શકાય. તો ઈએમએફ એટલે કે ઈ સેલની મદદથી પીએચ, KW, KSP, K વગેરે મૂલ્ય છે એ આપણે ગણી શકીએ છીએ. બરાબર? તો કેવી રીતે ગણીએ એના માટેના કેટલાક ઉદાહરણમાં દાખલા આપેલા છે એ આપણે હવે જોશું. બરાબર? ત્યાર પછી છે લખાણ સંબંધિત 3.1 Mg+2/Mg પ્રણાલીનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશું? એટલે E0 Mg+2/Mg. આ વિદ્યુત ધ્રુવ માટે આ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ તમે કેવી રીતે નક્કી કરશો? પ્રશ્ન પૂછેલો છે. તો આપણે આગળ શીખી ગયા કે કેવી રીતે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણી શકાય. તો કે આને આપણે હાઇડ્રોજન સાથે જોડી દેશું. બરાબર?
હાઇડ્રોજન સાથે જોડવાથી કોષનો જે પોટેન્શિયલ મળશે એ મેગ્નેશિયમનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મળશે. સમજાણું? તો આપણે જોડીએ મેગ્નેશિયમને એનોડ તરીકે, કારણ કે એ વધુ સક્રિય છે. હાઇડ્રોજન છે એ કેથોડ તરીકે. તો આપણે સૂત્ર લખી શકીએ E0 સેલ બરાબર શું થશે? E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. હવે E0 સેલ છે એ તો પોટેન્શિયોમીટરથી મળશે. કેથોડ હાઇડ્રોજન છે એટલે 0 થશે, માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એટલે અહીંયા mg થશે. બરાબર. તો જે મૂલ્ય મળશે E0 સેલનું એના ઋણ મૂલ્ય જેટલું મૂલ્ય મેગ્નેશિયમના રિડક્શન પોટેન્શિયલનું થશે. એટલે આ E0 સેલ છે એ આપણે કેવી રીતે મળશે? તો કે પોટેન્શિયોમીટરથી આપણે મેળવીએ છીએ. પોટેન્શિયોમીટરથી જે મૂલ્ય મળે, પોટેન્શિયોમીટરમાં પ્લસ મૂલ્ય મળશે, તો જે મૂલ્ય મળે છે એનું ઋણ મૂલ્ય એ મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ થશે. બરાબર. બીજો પ્રશ્ન છે, ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય? ચાલો, આ ઝીંકનું પાત્ર છે, એમાં તમે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકશો. કોપર સલ્ફેટ એટલે કોણ? CuSO4, એટલે Cu+2 આયન ને SO4 - 2 આયન. બરાબર. આ 3.2 છે. ભરી શકાય કે નહીં? જો ભરી ક્યારે શકાય કોઈ પણ પાત્રમાં દ્રાવણ? કે જો પ્રક્રિયા ન થાય તો દ્રાવણ ભરી શકાય. જો પ્રક્રિયા થાય તો પાત્રમાં દ્રાવણ ન ભરી શકાય. એટલે આપણે ખાલી શું જોવાનું? પ્રક્રિયા થશે કે નહીં થાય. બરાબર. તો પ્રક્રિયા થશે કે નહીં થાય એ કેમ ખબર પડે? તો કે એના માટે તમે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલની શ્રેણીનો ઉપયોગ કરી શકો. એના મૂલ્ય છે એ તમને આપેલા જ હશે. બરાબર. આપણે ખ્યાલ છે ઝીંકનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે ઝીંકનું એ -0.76 વોલ્ટ છે, અને કોપરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ 0.34 વોલ્ટ છે. આ મૂલ્ય તમને આપેલા હોય છે. આના આધારે આપણે નક્કી કરવાનું હોય છે કે પ્રક્રિયા થશે કે નહીં થાય. તો આ મૂલ્યમાં આપણે જોઈએ તો સૌથી વધારે મૂલ્ય કોનું છે? તો કે કોપરનું. તો કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એનું રિડક્શન થાય. તો અહીંયા કોપરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલે એનું રિડક્શન થઈ શકશે. તો આપણે જોવાનું દ્રાવણમાં કે Cu+2 આયન છે, બરાબર, એ ઇલેક્ટ્રોન મેળવશે તો એનું રિડક્શન થઈને કોપર બનશે. એટલે કોપર+2 છે એ કોપરમાં રિડક્શન થઈ શકશે, કારણ કે કોપરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થશે એટલે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાતું નથી. સમજાણું? હવે અહીંયા શું કીધું? કોપરનું રિડક્શન થશે તો ઓટોમેટિક ઝીંકનું ઓક્સિડેશન જ થવાનું. તો પ્રક્રિયા શું થશે? તો કે ઝીંકમાંથી Zn+2 બનશે અને Cu+2 છે એ ઝીંકની સપાટી ઉપર રિડક્શન પામીને જમા થશે. એટલે આખી પ્રક્રિયા શું થઈ? તો કે ડેનિયલ કોષ જ બની ગયું. Zn+2 + 2 ઇલેક્ટ્રોન સામે કોપર+2 2 ઇલેક્ટ્રોન મેળવશે તો કોપર બનશે. કુલ પ્રક્રિયા લખીએ તો સરવાળો થઈ જાય Zn+2 વધતા કોપર. બરાબર. આજી ઉલટી વાત કરેલી હોત તો જોવો જોઈએ, કોપરના પાત્રમાં ZnSO4નું દ્રાવણ ભરી શકાય? તો આ જ રીતે સોલ્વ કરવાનું છે. ભરી શકાય કે નહીં? પ્રક્રિયા થશે તો નહીં ભરી શકાય, નહીં થાય તો ભરી શકાશે. જોઈ લઈએ. તો અહીંયા કોનું મૂલ્ય વધારે છે? કોપરનું જ. તો કોપરનું મૂલ્ય વધારે છે તો કોપરનું રિડક્શન જ થાય તો રિડક્શન જ થાય. પણ કોપર રિડક્શન સ્વરૂપમાં જ છે એટલે કોપરનું હવે આગળ રિડક્શન થઈને કોપર માઇનસ ન બની શકે. એટલે આ એનું રિડક્શન સ્વરૂપ જ છે એટલે આગળ રિડક્શન થઈ શકતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયા છે એ શક્ય નથી. પ્રક્રિયા શક્ય નથી એટલે દ્રાવણ ભરી શકાય.
સમજાઈ ગયું? એટલે ટૂંકમાં સીધી સાદી વાત શું થઈ, કોઈ પણ પાત્રમાં તમે દ્રાવણ ભરશો એટલે જે ધાતુનું પાત્ર હોય એ ધાતુના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ ઓછું હશે દ્રાવણ કરતાં તો ભરી શકાય, પ્રક્રિયા નહીં થાય. નહીં, ઓછું હશે તો પ્રક્રિયા થશે, નહીં ભરી શકાય. બરાબર. અને વધારે હશે, દાખલા તરીકે અહીંયા જે પાત્ર છે એ પાત્રનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે તો પ્રક્રિયા નહીં થાય, તો એ ભરી શકાશે. સમજાઈ ગયું? બરાબર. એવી જ રીતે ઘણા બધા પ્રશ્નો છે, એમાંથી પૂછી શકાય કે CuSO4 નું દ્રાવણ છે એ મેગ્નેશિયમના પાત્રમાં ભરી શકાય કે ન ભરી શકાય. તો તમે મેગ્નેશિયમ માટે જોશો તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ -2.37 વોલ્ટ હશે. કોપર માટે મૂલ્ય છે એ 0.34 વોલ્ટ છે. તો અહીંયા જોઈ શકીએ આપણે કે જેનું પાત્ર છે, મેગ્નેશિયમનું પાત્ર છે, એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે તો પ્રક્રિયા થવાની. પ્રક્રિયામાં શું થશે? આનું ઓક્સિડેશન, આનું રિડક્શન. તો પ્રક્રિયા થશે એટલે મેગ્નેશિયમના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાતું નથી. બરાબર. એટલે જેનું પાત્ર હોય એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જો ઓછું હોય તો પ્રક્રિયા થાય તો એ દ્રાવણ પાત્રમાં ન ભરી શકાય. વધુ હોય તો પ્રક્રિયા ન થાય તો એ પાત્રમાં દ્રાવણ ભરી શકાય. બરાબર. ચાલો, ત્યાર પછી 3.3 છે, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માટેના કોષ્ટકનો ઉપયોગ કરો. એવા 3 પદાર્થ સૂચવો કે જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. જો આપણે 3 પદાર્થ ગોતવાના છે કે ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકવા જોઈએ. એટલે આનું ઓક્સિડેશન કરવું છે એટલે Fe+3 બનશે ને 1 ઇલેક્ટ્રોન મુક્ત થશે. બરાબર. તો આનું ઓક્સિડેશન જ કરવું છે તો આપણે સામે એવો પદાર્થ ગોતવાનો કે જેનું શું થવું જોઈએ? રિડક્શન થવું જોઈએ. હવે આનું ઓક્સિડેશન ક્યારે થાય ને આનું રિડક્શન ક્યારે થાય તો આપણે શીખી ગયા. બીજો પદાર્થ આપણે એવો લેવાનો જેનું રિડક્શન થવું જોઈએ. ક્યારે રિડક્શન થશે? તો કે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આ Fe+2 કરતાં કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. તો બીજા પદાર્થનું રિડક્શન થાય તો આનું ઓક્સિડેશન થઈ શકે. સમજાઈ ગયું? તો આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય Fe+2 કરતાં વધારે હોય એવા તમામ ઘટકો લઈ શકીએ કે જે Fe+2નું ઓક્સિડેશન કરી શકે છે. તો EMF શ્રેણીમાં જોઈ Fe+2 છે એનું ઓક્સિડેશન કરવું છે એટલે Fe+3 બનાવવો છે. જો તો આ રહ્યું Fe+2 અને આ Fe+3 છે 0.77 વોલ્ટ. એટલે એનો મતલબ શું થયો કે આનું ઓક્સિડેશન કરવું છે તો આના કરતાં વધારે રિડક્શન પોટેન્શિયલવાળા કોઈ પણ મૂલ્ય તમે લેશો એ Fe+2નું Fe+3માં ઓક્સિડેશન કરી શકશે. ઉપરનો ગમે તે હારે જોડશો તો એનું રિડક્શન થશે ને આનું ઓક્સિડેશન થશે. પણ નીચેનામાંથી કોઈ પણ લેશો તો Fe+2નું Fe+3માં રિડક્શન ઓક્સિડેશન થઈ શકતું નથી. બરાબર. સમજાણું? કારણ કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હશે એનું ઓક્સિડેશન થશે, વધુ હશે એનું રિડક્શન થશે. એટલે જો આપણે Fe+2નું Fe+3માં ઓક્સિડેશન કરવું હોય તો બીજાનું રિડક્શન થવું જોઈએ. બીજાનું રિડક્શન થવા માટે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એના કરતાં તો ઊંચું જવું જોઈએ. એટલે એના કરતાં વધારે રિડક્શન પોટેન્શિયલવાળા ઉપરના મૂલ્યમાંથી કોઈ પણ 3 તમે લઈ અને આની સાથે જોડો તો Fe+2નું Fe+3માં ઓક્સિડેશન થશે.